સમગ્ર દેશભરની અંદર જ્યારે માનનીય વડાપ્રધાને સ્વચ્છતા અભિયાનની જ્યારે શરૂઆત કરી હોય ત્યારે આજે વડોદરા શહેરની જે જાણીતી સ્પાર્ક ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મીડિયા ચોથી જાગીરી છે. લોકો સુધી દરેક વખતના અલગ અલગ પ્રકારના વરસાદ હોય કે કોઈ પૂર હોય કે કોરોના એવા કપરા સમયની અંદર પણ સ્પાર્ક્સ ન્યૂઝ હંમેશા સર્વપ્રથમે આગળ દોડતી હોય છે. આજે સૌથી અગત્યની વાત છે કે જે વડોદરા મહાનગરપાલિકા જે ચૂંટાયેલું પાક હોય છે એ લોકોની જે જવાબદારી હોય છે અને સાથે સાથે લોકોને પણ એની સાથે જોડી અને લોકોની અંદર પણ અવેરનેસ આવે એના માટે દરેક જગ્યા પર એ લોકોએ સ્પોટ પર જઈને દરેક જગ્યા પર કીધું છે કે ભાઈ તમે આ કચરો ના નાખતા ને એના અંદર કોર્પોરેશન સાથે સાથે સ્પાર્ક ટીવી પાસે પણ એમને બી હું આપના માધ્યમથી કહું છું જે પણ જગ્યા પર તમને લાગે આ કચરો કોઈ નાખી રહ્યું છે સાથે સાથે કોઈ જગ્યા કચરો પડી રહ્યો છે તો એ તમે સ્પાર્ક ન્યૂઝને આપશો તો જેથી એ કોર્પોરેશન અને એમના પોતે સહયોગ કરીને વડોદરા શહેરને બને એટલું સ્વચ્છ કરવાનો જે એક અભિયાન સ્પાર્ક ટીવીના અમે ખાસ કરીને પરેશભાઈ, સુજલભાઈ, કૌશરભાઈ સમગ્ર સ્પાર્ક ટીવીની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે શહેર સ્વચ્છ હશે તો શહેરનું સ્વાસ્થ્ય સારું હશે. તો એના માટે આજે નવા વર્ષના જ્યારે આ પ્રસંગે અમે સૌ ભેગા થઈએ તો વડોદરા શહેરને અપીલ કરીએ છીએ કે આવો આપણે સૌ ભેગા મળી આમાં જોડાઈએ.